હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે છે રવિવાર. ઉઠીને નહીં ધોઈને હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાં કપડાં સૂકવ્યા છે. વરસાદ ચાલુ રહ્યો છે. ચા નાસ્તો આજે થઈ ગયો છે વહેલા. ભગવાનના દીવા રેડી થઈ ગયા છે. હવે હું દીવાની તૈયારી કરી રહી છું. ભગવાનને નવડાવી દીધા છે. ઠાકોરજીને પાયણામાં પધરાવી દીધા છે. નીલકંઠવર્ણીનો અભિષેક કરી દીધો છે. અને આપણે આરતીની તૈયારી કરી રહ્યા છીએ. આ બ્લોકમાં મારું મંદિર બતાવું છું. ભગવાનને તૈયાર કરી દીધા છે. ખીર રેડી થઈ ગઈ છે. આપણે ઠાકોરજીને ધરી આવીશું. જાનકી, ચલો ભગવાનને ધરાઈ દો ખીર. ચલો ધરાઈ દો ભગવાનને. આજે રવિવાર છે. રવિવારે ફાફડા અને ખાંડવી. કોના ઘરે ફાફડા રવિવારે આવે છે તે કોમેન્ટમાં જણાવો. કપડાં ધોઈ ગયા છે. કપડાં થોડો તાપ નીકળ્યો છે. વરસાદ બંધ થયો છે અને ગેલેરીમાં બાલ્કનીમાં કપડાં નાખ્યા છે. દાળ ભાત મૂક્યા છે. અને આજે અમાસ છે તો થોડી ખીર બનાવીશું ઠાકોરજીને ધરાવવા માટે. તો ખીર ને રોટલી થોડીક બનાવીશું આપણે. અને હવે રોટલીનો લોટ બાંધીશું આપણે. ખીર બની રહી છે. ખીરમાં કેસર અને ઇલાયચી નાખો ને તો ટેસ્ટ સારો આવે. મસ્ત ખીર ઠાકોરજીને ધરાવવાની છે, માતાજીને ધરાવવાની છે. તો બનાવીશું અંદર કેસરવાળી ખીર. ઠાકોરજીને બહુ પસંદ હોય છે. ખીર રેડી થઈ ગઈ છે. આપણે ઠાકોરજીને ધરી આવીશું. જાનકી, ચલો ભગવાનને ધરાઈ દો ખીર. ચલો ધરાઈ દો ભગવાનને. જાનકીએ ઠાકોરજીને ખીર ધરાઈ દીધી છે. હવે હું રોટલી કરું, ફટાફટ બધાને જમવાનું આપી દઉં. જે બટાકા ખલાસ થઈ ગયા છે. સબ્જી બનાવું. બટાકા વગર કોઈને ભાવ. રોટલી થઈ ગઈ છે. આ બધા જમી લીધું છે મારું વારું. ચલો હું જમવા બેસી જાઉં છું અને જમીને પછી કામ પતી ગયું છે. હવે થોડું એક્ટિવિટીનો ટાઈમ. આપણે આ કાલે બનાવી હતી એ 2-3 બનાવી છે આવું. અને જીન્સ ફાટલું જીન્સનું એ કરીને કવર અને મૂકવા માટે બનાવી દઈશું. બૂટ, મોજા છે, રૂમાલ છે, નાના નાના છોકરાઓના, નાના બાળકોના કપડાં કંઈ પણ મૂકી શકાય છે. હવે આપણે એ થોડીક વાર એક્ટિવિટી કરીશું. કપડાં લઈ લઈશું. 5 વાગી ગયા છે. હા બેટા, સ્પિનર જોઈએ છે. હા, પિન પડી ગઈ નીચે આપણી. પછી લેવા જઈશું. ચા બની ગઈ છે. હવે બગા સજ્જો આવે છે બહુ જ. ચા બધા માટે નીચે આવી ગયા છીએ. અમે થોડા પ્લાન્ટ લેવા જઈ રહ્યા છીએ. તો નર્સરીમાં જઈશું. થોડા ઘણા સારા પ્લાન્ટ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્લાન્ટ બી જોઈશું. પછી ત્યાંથી નાસ્તો બાળકો માટે લેતા આવીશું. અને શાકભાજી બી લાવવાની છે. થોડું ફ્રૂટ લાવવાનું છે. ઘણું કામ છે. ચલો મળીએ પછી. લેવા દે ને ભાઈ. હવે વરસાદ અત્યારે બંધ છે તો થોડું ઘણું કામ થઈ જાય. પ્લાન્ટ લેવા જઈ રહ્યા છીએ અમે જ્યાં હાઈવે પર. અલગ અલગ જાતના પ્લાન્ટ લેવાનું વિચારું છું. હવે શું લઈશે પછી બતા. પ્લાન્ટ લેવા આવી ગયા છે નર્સરીમાં. હવે પબ્લિક બહુ વધારે છે પ્લાન્ટ લેવા માટે. જોઈએ છે કયા કયા પ્લાન્ટ લઈએ આપણે પણ. પહેલું બાંબુ લેવું છે. પ્લાન્ટ લઈ લીધા છે અમે. એનો સ્ટાફ બી સારો છે. તે આપણે કહીએ કાઢી આપે છે પ્લાન્ટ. આ પ્લાન્ટ લઈ લીધા છે આપણે. હવે ઘરે જઈશું. સોરી નાસ્તો લઈને જવાનું છે. આપણે રસ્તામાં નાસ્તો લઈને જઈશું. થોડા ઘણા પ્લાન્ટ લઈ લીધા છે.
ચોમાસું છે તો વળી એ થઈ જાય, ચોંટી જાય માટીમાં. કુંડા તો છે મારા ઘરે, એટલા માટે નથી કુંડા લીધા. આ ઊંઝા હાઈવે પર છે, આ ભૂમિ કરીને છે. સારું છે આનું. બીજી વાર તમારે આવવું હોય તો છોડવા લેવા આવી શકો છો અહીંયા. હા, નાસ્તો લેવા અને શાક લેવા ના ગયા. ઘરે બહુ મોડું થઈ ગયું છે, ઘરે આવીને રસોઈ કરવાની હતી. અમે ઘરે આવી ગયા છે અત્યારે. હવે શું બનાવું એ પાછો પ્રશ્ન આવીને ઊભો છે. શું બનાવીશ? જમવાનું લેટ થયું છે. શું બનાવું તો વિચારમાં દૂધીના પકોડા બનાવ્યા છે મેં. કે ચલો ભાઈ હવે ડિસાઈડ જ થયું દૂધીના પકોડા બનાવી દો. હવે દૂધીનું ખીરું કર્યું છે, હવે દૂધીના પકોડા બનાવીશ. બરાબર. તો શું કરવું એ જ ખ્યાલ નહોતો આવતો કે શું રસોઈ બનાવી. રોજ આ પ્રશ્ન દરેકને હશે, દરેક લેડીઝને હશે, આપણે ગુજરાતી મહિલા તો ખાસ. તો સાંજે શું બનાવું? ભજીયા તૈયાર થઈ ગયા છે, બધાએ જમી લીધું અને મારે કામ પણ થઈ ગયું. આજે વાસણ પણ ઘસાઈ ગયા છે, કચરા પોતું પણ થઈ ગયું છે. હવે થોડીક વાર ટીવી 10 વાગી ગયા છે રાતના, પણ જાનકીને થોડીક વાર નીચે જવું છે રમવા. જો કે વરસાદ ચાલુ છે, કોઈ હશે નહીં નાનું છોકરું રમવા માટે, પણ એને જવું છે રમવા, તો હું એને થોડીક વાર લઈ જાઉં છું. નીચે આવી ગયા છે, થોડીક ઝરમર ચાલુ છે, કોઈ છોકરું છે નહીં. જાનુને મેં કીધું હતું કે તું ભાઈ જઈશ નહીં નીચે રમવા માટે, અને એને માન્યું નહીં અને લઈ આવી નીચે મને. બરાબર ને બેટા? પણ કોઈ છોકરું નથી ને બેટા, હે ને? તો શું કરીશ હવે? પાછા જતા રહીશું ઉપર? કોઈ રમે એવું છોકરું નાનું નથી, તો હવે અમે ઉપર જઈશું પાછા. જોઈએ બેટા, અહીં પણ નથી ગાર્ડનમાં પાણી ભરાયા. રાતના 10:30 જેવું થઈ ગયું છે. તો હવે ચલો મેં જાનને ઊંઘાડી દઉં અને અમે પણ સૂઈ જઈશું. ચલો બાય, કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.